હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી. તો આપણે સૌ વહેલા ઉઠીને ફ્રેશ થઈને બ્લોગ કરી દીધો છે શરૂ. જો બળજાન રસ કઈ સેરાવા બે હાથ દીધા હે બપોર જોડવા છે. બે હાથી ભરોઠા પડ્યા પણ એટલે બધા વેવાના હે ને તૈકો થઈ જાય કા. ચાલો જોડી ગયો. હવે અત્યારે ગાડી જોડવાની છે કેમ કે ઓલા હાથી ભરોઠા ફેરાઈ હવે અહીં ઘેરે લાવવાના છે. એટલા માટેની ગાડીને એવું જોડી દઈ ને પછી હાથીને એવું બે ત્રણ ભરોઠા છે અત્યારે તો ભલે ને કે તૈકો થઈ જાય એવું થાય. આમ હવે મારા પપ્પા જાય છે બળજાન લેવા, હવે જોડી દઈએ હમણાં. તો ફેમિલી ગાડીને એવું જોડાઈ ગયું છે ને હવે જવાનું છે ખેતરમાં. ગાડી લઈને પછી ભરોઠા ભરવાના છે. આમાં જો ભાઈ જોને ચડી ગયો ગાડીમાં. ગાડી ભલે ગઈ ડાયરેક્ટ ચડી ગયો. એ અમારે હાટીઓ ભરવા આવી ગયો. અમે હોય ને એ હોય કેવો અંદર બેહવાની મજા આવી ગઈ હોય ને. મજા બધે પડી એટલી ભરોઠા હે એટલે સુધી એ બધા ગાડીમાં ભરવાના હે. હવે થોડીક વાર ને બધું ભરવા મળીએ ને મા પપ્પા ખડકવા મળે કેમ ભાઈ ભરવાની અમે કઈ શૂટ નથી લેતા કેમ કે નેવડા ન હોય કે એટલા માટેનું એટલું આપણે નથી લેતા. ડેરી પછી બટાઈ દે ભરાઈ જાય ત્યાં એવું હે. તો ફેમિલી આપણે એક ભરોઠું ભરી લીધું છે બરાબર ગાડીમાં. જરા અહીંયા એટલો હમાણું આમાં અહીંયા મારા પપ્પા નાડું બંધાવે છે. બાદીગરાથી નાડું ને એવું તલાવી લીધું એ બાંધે છે ઈંગણ જરા હા હોય. કેમ કે ભાઈ હાથી ભરતો હોય કે એનો ઉભરો થાય એટલે લાઠ હમાય નહીં. ભારામાં એનો હમે કે ગાડામાં એનો હમે એટલો એનો ઉભરો હોય કે એટલે આમ હેરખામ કહણાય નહીં કંઈ હેરખામ બંધાય નહીં. એટલા માટે આવો ભટ્ટ થઈ ગયો છે. હવે ઘેરે ઠલવી નાખી છે. તો ફેમિલી અમે ભરાઠું ઠલવી નાખ્યું છે અહીંયા થાંભલા કહીને નરાય એટલો ભરેલો હતો ઠલવી નાખ્યો. આ ડબ્બો બધો ભરેલો છે. તમે બે બેન કેમ માથે ચડી ગયો? રાણ છે હા ભરતી એટલે કા ભરવા તો જોવે ને એટલે ગાડી માથે બેસી ગયા. એટલું છે કે આ ભર્યું રાખવાનું નહીં. માને બેહું હું આયલો આવી ના બેહું નહીં. હા હાલો આવી બીજું હું પાણી લઈએ જમાડવા એ લઈએ. હવે તો હજી એક ભરોઠો ભરો દાવ ને તો જાય. તો ફેમિલી આપણે ગાડીમાં ડાઇવિંગ કરવા બેસી ગયા છીએ. ડાઇવિંગ સીટ ઉપર ગાડી હાલે છે. મજા આવે કે બેસવાની? હા જો હાલે છે ગાડી. ડ્રાઇવિંગ સીટ ઉપર આપણે આવી ગયા પછી થોડું કંઈ ઘટે. હા એમ ગાડામાં બેસવાની મજા તો અલગ હોય કા. હું ક્યાં બેઠું? હું તો હાકું છું ને. આપણે ડાઇવિંગ સીટ ઉપર જ હોય. તો ફેમિલી કમ્પલસરી આપણે બધી હાથી વેવાઈ ગઈ છે ઘેરે. 4 ભરોઠા થઈ ગયા છે અને હવે ખેતરમાં કંઈ કામ નથી. હવે હાથીનું બધું પૂરું થઈ ગયું. હાથીનું કામ બધું અહીંયા નાખી દીધા. અહીં તે અહીંયા સુધી 4 ભરોઠા નાખી દીધા ને બળજાને જો સરવા મૂકી દીધા. 3 ભરોઠા અહીંયા નાખ્યા. એક ભરોઠો ક્યાં નાખ્યું? હા એક ભરોઠો જો અહીંયા નાખી દીધું ને ગાડી મૂકી દીધી અહીંયા. ગાડું ખેવી લીધું ને સાઈડમાં મૂકી દીધું. હવે કામ પછી ત્યાં અડવાનું ત્યાં સુધી હવે અહીંયા પીડું રહે. તો ફેમિલી આપણે હાથીનું કામ તો બધું પૂરું થઈ ગયું. ખેતર થઈ ગયું છે હાવ ખાલી. જુઓ ત્યાં દેખાતું ને રસ ખાસી હવે બધું થઈ ગયું ખાલી. આ ખડે કાઢ નાખવાનું છે. હવે પછી 5 ને મરવી દેવાનું છે ને એ પહેલાં પાછો થાંભલો હાંકવાનો છે ને હવે મેન પોઈન્ટ છે કે વાળી હકલવાની છે, વાયર કાપવાની છે. એવું બધું હજી કામ બાકી છે વાળી. પછી એનો આખો સોમાં આવે તો બધી ખેતી તૈયાર કરી નાખવાની છે. હા વાલે હકલવાની જવા ને કે હે
વાલીને એવું હકલવાનું હોય તો થોડી ઘણી વાલીને એવું હકલ લઈએ પછી આપણે મળીએ. તો ફેમિલી અત્યારે વાગી જશે 3 ને 6 નો ટાઈમ થઈ ગયો છે. ઓલે બેનું સા બનાવે બેનો કે બની ગયો બેનું સા બનાવે છે. હવે પણ હાકલ હરખી કરતા કાવ કેમ હાકલ હરખી કરે થાંભલો જોડો એમ ને હાકલ જોડો હવે થાંભલો ને જોડે એટલે માટે હાકલ ને એવું જોવે. હવે હમણાં થોડીક વારમાં હવે થાંભલો જોડશે. બની ગયો હા તો હાલો આપો હાલો પી લઈએ હવે સા. આ બેનો સા બનાવી નાખો અહીં ગાંઠિયા લાડવા તીખા ગાંઠિયા હા બધા તો નાસ્તો કરવા મીડા છે હવે હાલના આપણે થોડો સા અને નાસ્તો ને એવું કરી લઈએ. તો ફેમિલી મારા પપ્પાએ થાંભલો ને એવું બધું જોડી દીધું છે કમ્પલસરી ને હવે હાંકવાનો છે કપા ફેંઈ નાખ્યો ને એમાં થાંભલો ને એવું હા જોડી દીધો પણ થાંભલો કરી દીધો હાકલ બાંધી દીધી બધું મારા પપ્પાએ કરી નાખ્યું છે કમ્પલસરી. હવે થાંભલો હાલવાનું છે તમે કરજો જો કાઠીઓ જોડી દીધેલું છે એમાં નાના ફોય આવી ગયા વાતચીત કરે છે. હવે થોડીક વારમાં પછી ખેતરમાં સડાઈ દેવાનું છે હાંકવા. તો ફેમિલી આપણે ઘરેલી અહીં ખૂણે વ્યવા છે ખેતરના ખૂણે આમે છે ને ઘર છે અહીં અત્યારે પૂગી જાય ખૂણે. અત્યારે તો એમાં પપ્પા થાંભલો ને વાંકવા મળે આની જેમ પાલ રહી ગયા આ પાલ છે ને આ પાલ છે કે એમ ભાંગતા રહે બધી 500 ને એવું હાલે કે ત્યાં હિરખું ખેડાઈ જાય ને આમ કાંઈ બાકી ન રહે ને એટલા માટે અત્યારે પાલ ને એવું ભાંગી નાખી તો થાંભલો હાલી જાય એમ એટલા માટે થાંભલો રાખવાનો. જો એક બાજુ હાલી ગયેલું છે હવે વાળે છે. એવી રીતના હાલે છે પાંદડા તો ભેગા થઈ ગયા આવી રીતના પાયર ભાંગતી રહે એવી રીતના તો આ બધી રહી કે બધી પાયર ભાંગી નાખવાની અત્યારે ઘર સુધીની પછીનું હરખું હાલી રહે બધું 500 બધું હરખું મળે રહે ને ત્યાં સુધીનું બજાને કાંધ લાવવાની હોય કે એટલા માટે બજાને પ્રેક્ટિસ ટૂંક જ સમયમાં હવે વાવણી પણ થઈ રહે એટલે વાવણીમાં બજાને હાંકવાનું હોય તો ત્યાં બજાને બહુ તકલીફ ન પડે એટલા માટેના ટાઈમ પાસમાં થાંભલો ને એવું જોડી દેવાનું. તો ફેમિલી મારા પપ્પા થોડી વાર ફોડો ખાઈ લીધો છે ને હવે લઈ લીધા છે મેં. હવે એટલું બધું મારે હાંકવાનું છે તો જો હું હાંકું છું બજાર અહીંયા હાલે હારો થાંભલો આવી રીતના બધી પાઇપ ભાંગતી છે એટલું હાંકીને એટલું હાલે એટલું બધું હા બધું હાંકવાનું જ છે. થોડુંક વાર હું હાંકેલો પછી પાછા મારા પપ્પા હાંકવા મળશે એવું હે. તો ફેમિલી થોડીક વાર હું થાંભલો હાંકતો હતો ને હવે મારા પપ્પા હાંકે છે જરા પણ હા એટલું હાંકી નાખવા લીધે એટલું બધું હાંકી જ નહીં હાલી ગયેલું છે. પછી હું હાંકતો હવે તો પપ્પાને આપી દીધું છે. હવે મારા માલને એવું બધું ફેરવવા જવાનું છે ઘેરે ભલે ત્યાં દોસ્તાર રમે તો કરવા મળ્યો એટલે હવે એના દોસ્તાર રમતભાઈ કરવા મળ્યા. હવે તો હવે આપણે જાય ઘેરે. તો ફેમિલી આપણે માલે પાય લીધા છે દોઈ પણ લીધા છે ને અહીં જો આ બે બેન શું કરો વેટ ખૂટી ગયું હા હા લે વેટ તો મસ્ત બની નાખ્યું વાહ બે બેન વાટ્યું બનાવે છે હા અત્યારે તો એવું છે. તો ફેમિલી આજના બ્લોગને અહીંયા ત્યાં કરશું. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો. ફરી મળશે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.